નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ડિવાઈડર ઉપર સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરી આખરે શરૂ કરાઈ છે। લાંબા સમયથી પડતર રહેલી આ કામગીરીને કારણે રાત્રિના સમયે જ્યારે વાહન ચાલકો નગરમાં પ્રવેશ કરતા ત્યારે અંધારપટના કારણે જાણે કોઈ અલ્પવિકસિત ગામડામાં પ્રવેશી રહ્યા હોય તેવી છાપ ઉપસી રહી હતી। ઈપીસી પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપળામાં 4 લેન માર્ગની કામગીરી વર્ષ 2020-21થી 22 સુધી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ડિવાઈડર ઉપર સ્ટ્રીટ લાઇટો લગાડવાનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું, જે હવે મોડે શરૂ કરાયું છે। ત્યારે વાહનોની અવરજવર વચ્ચે રોડની વચ્ચે જોખમ હોવા છતાં શ્રમિક પરિવારના નાના બાળકો તેમના માતા પિતા સાથે પરાણે કામના સ્થળે રહેવા માટે મજબૂર છે। આકરા તાપમાં રોડની વચ્ચે ટ્રેક્ટરમાં એક બાળક રેતી કપચીના ઢગલા અને પાણીના પીપ સાથે રમી રહ્યો છે। આ ઉંમરે આપણે આપણા બાળકોને બાળ મંદિરે મોકલીએ છીએ, ત્યારે આવા વંચિત બાળકો માટે સરકારે કોઈ વ્યવસ્થા કરી છે ખરી? જો કરેલી છે તો એ ક્યાં છે? અમારા આ પ્રકારના સમાચારોથી તંત્રને કે સરકારને કોઈ ફરક પડે કે ન પડે, અમે આ પ્રકારના સમાચાર બનાવતા રહીશું। એક જાગૃત દર્શક તરીકે તમારી ફરજ છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો।